રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આપણી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, જે રીતે અહીંયા 16 જિલ્લાની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જૂન મહિનાની અંદર જે વરસાદ થયો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। બિલકુલ, ગુજરાતમાં જે પ્રકારે જૂનમાં ચોમાસાનો પ્રારંભ થયો અને ત્યારબાદથી છેલ્લા પખવાડિયાથી જે વરસાદી માહોલ રાજ્યભરમાં જામ્યો છે તેની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ છે તે જૂન માસના 15 દિવસમાં જ વરસ્યો છે। સામાન્ય રીતે ગુજરાતની અંદર 15 જૂનથી ચોમાસાના શ્રી ગણેશ થતા હોય છે અને ત્યારબાદના જે 15 દિવસ હોય છે તેમાં અત્યાર સુધીના જે આંકડાઓ છે તે આંકડા મુજબ સરેરાશ 5 થી 6 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતો હોય છે, પરંતુ આ વખતે આ 15 દિવસની અંદર જ તેનાથી બમણો એટલે કે સરેરાશ સમગ્ર રાજ્યની અંદર 11.35% વધુ વરસાદ છે જે નોંધાયો છે, જેના કારણે સરેરાશ વરસાદની જે ઇંચની જે મર્યાદા છે જે 6-7 ઇંચ હતો તેની સરખામણીએ 11.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવાને કારણે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ આ વખતે જૂન માસની અંદર જ બ્રેક થયો છે અને આગામી આ માસની અંદર એટલે કે જુલાઈની અંદર સારો વરસાદ સામાન્ય રીતે નોંધાતો હોય છે ગુજરાતમાં, તે પણ આ વખતે રેકોર્ડ બ્રેક કરે તે પ્રકારનું હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનમાં સરેરાશ જે 4 થી 5 ઇંચ વરસાદ નોંધાતો હતો તેને બદલે કેટલાક આંકડાના જે દાવા છે એ પ્રમાણે તો રાજ્યમાં છેલ્લા 44 વર્ષમાં આ પ્રકારે પ્રથમ વખત જૂન માસની અંદર આટલો બધો વરસાદ છે તે સમગ્ર રાજ્યની અંદર વરસી રહ્યો છે। વરસાદની પેટર્ન જે રાજ્યમાં બદલાઈ છે તેના અનેક પરિબળો પણ તેના માટે જવાબદાર છે। એ પરિબળોની વચ્ચે કેટલીક બાબત એ પણ સામે આવી છે કે જેની અંદર રાજ્યના જે અતિ સૂકાભટ ગણાતા જિલ્લાઓની અંદર આ વખતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ક્યાંક આશ્ચર્યજનક લોકોને લાગી રહ્યું છે કે જ્યાં જે પ્રકારે સામાન્ય રીતે દુષ્કાળની પરિસ્થિતિ અથવા તો દર ચોમાસે વરસાદની આગમનની રાહ જોવી પડતી હતી એ જિલ્લાઓની અંદર પણ વરસાદ સારા પ્રમાણમાં અત્યારે વરસી રહ્યો છે। તેમાં સૌથી વધુ જે આંકડાકીય માહિતીમાં આપણે જઈએ તો આ વખતે જે ગત વર્ષની સરખામણીની વાત કરીએ તો ગયા વર્ષે જે પ્રકારે જૂન માસમાં વરસાદ પડ્યો હતો એના કરતાં આ વખતે 163% વધુ વરસાદ જૂનમાં વરસ્યો છે। એટલે જે યરલી કમ્પેરિઝન આપણે કરીએ તો એના પ્રમાણે પણ વરસાદ વધુ પ્રમાણમાં નોંધાયો છે। અત્યાર સુધીમાં જે આંકડા છે તેમાં કુલ રાજ્યના જે 26 તાલુકા અને 2 જિલ્લા એવા છે કે જ્યાં 50% કરતાં પણ વધુ પ્રમાણની અંદર વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। સૌથી વધુ વરસાદ સામાન્ય રીતે આપણે જેને ગુજરાતનું ચેરાપુંજી માનીએ છીએ કપરાડા અને ઉમરગામ જિલ્લા તાલુકાઓ છે જે ત્યાં નોંધાયો છે। ખાસ કરીને કપરાડામાં સરેરાશ 43.76 ઇંચ વરસાદ આ ચાલુ સિઝનમાં જ નોંધાઈ ચૂક્યો છે, એટલે કે ત્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ અત્યાર સુધીમાં જૂનમાં જ ખાબકી ચૂક્યો છે। એટલે જુલાઈમાં પણ આ વખતે પાછલા વરસાદના રેકોર્ડ તૂટી શકે છે, પરંતુ આજના જે સવારના 10 વાગ્યા સુધીના જે સમગ્ર ગુજરાતના ચાલુ સિઝનના જે આંકડા છે તે પ્રમાણે સમગ્ર રાજ્યની અંદર સરેરાશ વરસાદનો જે આંકડો છે એ પણ 38.84% સુધી પહોંચ્યો છે, જેને સારા વરસાદના પ્રમાણે અત્યારે રાજ્યની અંદર કુલ જે સૌથી વધુ 40.93% વરસાદ દક્ષિણ ઝોનમાં નોંધાયો છે। જો કે હજી પણ ઉત્તર ગુજરાતની અંદર તેના સરેરાશ કરતાં ઓછો 33.57% ઓછો વરસાદ સૌથી ઓછો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં હાલની તારીખમાં સવારે 10 વાગ્યાના આંકડા પ્રમાણે ચાલુ સિઝનમાં નોંધાયો છે। જો કે રાજ્યના જે કુલ જળાશયો છે તેની અંદર સારા વરસાદને પ્રમાણે પગલે 206 જેટલા જે જળાશયો છે કે જે 50% સુધી ત્યાં જળસંગ્રહની ક્ષમતા પહોંચી ચૂકી છે। ગુજરાતની જીવાદોરી ગણાતો જે નર્મદા ડેમ છે તેની અંદર પણ 47% જેટલો જળસંગ્રહ અત્યારે થયો છે। ઉપરવાસમાંથી સારા એવા પ્રમાણની અંદર મધ્યપ્રદેશ અને કેચમેન્ટ એરિયામાં વરસાદને પગલે નર્મદા ડેમની અંદર પણ નવા નીરની આવક છે સતત વધી રહી છે। આ ઉપરાંત રાજ્યના 23 જેટલા જે ડેમ છે તેમાં ખાસ કરીને જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીના જે ડેમ છે તેવા 23 ડેમ છે તે હાઈ એલર્ટ પર મુકાયેલા છે। 23 ડેમ હાઈ એલર્ટ પર છે, 17 ડેમ એલર્ટ પર ને 19 વોર્નિંગ પર મુકાયા છે। એટલે કે આ જે ડેમની જળસંગ્રહ ક્ષમતા છે તેના 75% થી લઈને 100% સુધીનો જળસંગ્રહ આ તમામ ડેમોની અંદર થઈ ચૂક્યો છે। આ ઉપરાંત જે વાગડિયા અને રણજીત સાગર જે જામનગરના છે એ 2 નદીઓ હાલની પરિસ્થિતિમાં ઓવરફ્લોઈંગ ચાલી રહી છે, એટલે એ સારા વરસાદના પ્રમાણે એ નદીની અંદર પણ જળની આવક સતત વધી રહી છે। આ ઉપરાંત જે
વરસાદને પગલે જે પ્રકારે માહોલ સર્જાયો તેમાં હાલમાં રાજ્યની અંદર કુલ 11 ગામડા છે તે વીજળી વિહોણા છે. એનું પણ કારણ એ છે કે 137 જેટલા ફીડર બંધ છે, 96 જેટલા પોલ છે. વરસાદને કારણે ધરાશયી થવાને કારણે આ પ્રકારે વીજળી ગુલની સમસ્યા થઈ છે. કુલ 87 ગામ હતા, તે પૈકીના અન્ય ગામો પર વીજ પુરવઠો છે GUVNL દ્વારા છે પૂર્વવત કરાયો છે, પરંતુ હજી પણ 11 ગામમાં સમારકામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત એક નેશનલ હાઈવે જે છોટા ઉદેપુરમાં બંધ છે, એ સિવાય અન્ય 2 સ્ટેટ હાઈવે, 89 પંચાયત હસ્તકના માર્ગ છે એ હાલમાં વરસાદને કારણે બંધ છે. આ ઉપરાંત હજી પણ ગુજરાતની અંદર સારા એવા વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જુલાઈમાં રેકોર્ડ તૂટી શકે છે, પરંતુ આગામી 3 કલાક છે રાજ્યના 16 જિલ્લા માટે ભારે છે. એના પર પણ આપણે નજર કરીશું, કારણ કે હવામાન વિભાગનું જે નાઉકાસ્ટ વેધર બુલેટિન છે તેની અંદર સ્પષ્ટ દેખાડવામાં આવે છે કે 1 વાગ્યા સુધીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આ જે 16 જિલ્લાઓ છે તેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ વિસ્તારો છે કે જ્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે નોંધપાત્ર વરસાદ છે બપોરે 1 વાગ્યા સુધીમાં વરસી શકે છે. ઉપરાંત જે ખાસ કરીને કોસ્ટલ એરિયા સૌરાષ્ટ્રના જે ગણવામાં આવે છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર આ જે જિલ્લાઓ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે કે ત્યાં પણ સારો એવો વરસાદ છે તે આજે 1 વાગ્યા સુધીમાં નોંધાઈ શકે છે. આ ઉપરાંત જે સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લામાં દક્ષિણ ગુજરાતની અંદર પણ બપોરે 1 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. બાકીના જે અન્ય જિલ્લાઓ છે, જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના જે અમદાવાદ, ગાંધીનગર સહિત સુરેન્દ્રનગર, મોરબી સહિતના જે જિલ્લાઓ છે, રાજકોટ છે, ત્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયેલું છે. બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયેલું છે. ખેડા, આણંદ અને છોટા ઉદેપુર જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે. ડાંગ, તાપીની અંદર પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે, યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે, કારણ કે ત્યાં વરસાદ છૂટો છવાયો વરસી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક વેધર બુલેટિનની અંદર પણ આપણે એક નજર કરીશું વિંડીના માધ્યમથી, કારણ કે વિંડીની અંદર આગામી 10 વાગ્યા સુધીમાં રાતના જે પ્રકારનું પ્રિડિક્શન કરવામાં આવ્યું છે તેની અંદર અત્યારે જે માહોલ છે તેમાં દ્વારકા તરફ સિસ્ટમ સક્રિય થઈ હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જે આગામી 12 વાગ્યા સુધીની અંદર આ વિસ્તારોની અંદર નોંધપાત્ર વરસાદ લાવી શકે છે. કારણ કે હવામાન વિભાગે પણ આ વિસ્તારોની અંદર ખાસ કરીને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉપરાંત જે આ કોસ્ટલ એરિયા છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે, એટલે ત્યાં પણ નોંધપાત્ર વરસાદ વરસી શકે છે. આગામી 1 વાગ્યાની અરસામાં જોઈશું તો એ જે સમગ્ર સિસ્ટમ છે તે જામનગરની આસપાસ સ્થિર થશે અને તેના કારણે ત્યાં સારા એવો પ્રમાણમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો 1 વાગ્યાના અરસાની અંદર એ જ પ્રકારે મધ્ય ગુજરાતના વડોદરાથી લઈને છેક સુરત, વલસાડ સુધીના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ છે બપોરે 1 વાગ્યા સુધીની અંદર વરસી શકે છે તે પ્રકારે પ્રિડિક્શન છે તે અત્યારે વિંડીમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જેમ જેમ સમય પસાર થશે તેમ સાંજના સમયે આખો કોસ્ટલ એરિયા છે ગુજરાતનો કે જ્યાં કચ્છથી લઈને છેક દ્વારકા, જુનાગઢ, ભાવનગર થી લઈને સૌરાષ્ટ્ર એટલે કે સુરેન્દ્રનગરના થાન સુધીમાં સારો એવો વરસાદ છે સાંજના સમયે વરસી શકે છે. તો એ જ અરસામાં બનાસકાંઠાથી લઈને આ બાજુ રાજસ્થાનના વિભાગો છે કે જ્યાં ડુંગરપુર છે, ઉદયપુર સુધી પણ વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્રના પાર્ટ્સની અંદર પણ, મધ્યપ્રદેશની અંદર પણ વરસાદી સિસ્ટમ સાંજના સમય સુધી સક્રિય રહેશે અને તેના કારણે આગામી રાતના સમય સુધી આ પ્રકારે વરસાદ વરસી શકે છે. તો સાંજનો સમય જ્યાં 5 વાગ્યાના અરસાનો સમયગાળો છે કે જ્યાં પાલનપુર પર એક સિસ્ટમ ફરી સક્રિય થઈ શકે છે અને તેના જ કારણે ત્યાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે. તો કચ્છના ખાવડાની અંદર, નલિયાની અંદર પણ વરસાદ વરસી શકે છે. તો બોટાદ, ભાવનગર વચ્ચે પણ ભારે વરસાદ સાંજના સુમારે વરસી શકે છે. તો આ 5 વાગ્યા સુધીનું પ્રિડિક્શન હતું કે જેમાં વિંડીના માધ્યમથી આપણે એ પણ જાણ્યું કે નોંધપાત્ર વરસાદ સમગ્ર ગુજરાતની અંદર આજે સાંજ સુધીમાં વરસશે. બપોરના 1 વાગ્યા સુધીનો જે નાઉકાસ્ટ વેધર છે તેમાં 16 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયેલું છે, બાકી અન્ય યલો એલર્ટ ઇસ્યુ કરાયેલું છે. એટલે રેકોર્ડ બ્રેક વરસાદ વચ્ચે જુલાઈમાં પણ જે પ્રકારે જૂનમાં રેકોર્ડ તૂટ્યો એ પ્રકારે જુલાઈમાં પણ વરસાદના રેકોર્ડ તૂટી શકે છે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ